નમસ્કાર મિત્રો, હું સુરતથી નિલેશ ધીરુભાઈ જીકાદરા. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ મતદાર યાદીની સુધરાઈ કરવા તથા મતદાતાની ખરાઈ કરવાના એક હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જાહેરાત કરવામાં આવી છે. આ SIR અંતર્ગત ગુજરાત ચૂંટણી પંચના દિશા નિર્દેશન મુજબ આગામી તારીખ 4/11/2025 થી તારીખ 4/12/2025 આ એક મહિના દરમિયાન ગુજરાતના અંદાજિત 50,963 જેટલા BLO બૂથ લેવલ ઓફિસર્સ ગુજરાતમાં ઘર ઘર સુધી અને જન જન સુધી પહોંચીને મતદાતાની ઓળખની ખરાઈ કરશે અને તેમને અલગ અલગ 6 કેટેગરીમાં વર્ગીકૃત કરશે. જે તે કેટેગરીની માંગ મુજબ મતદાતાએ પોતાની ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. તો દોસ્તો, હવે આપણે એ અલગ અલગ 6 કેટેગરી વિશે વિસ્તારપૂર્વક સમજીશું. સૌપ્રથમ કેટેગરી A, તારીખ 1/7/1987 પહેલા જન્મેલા અથવા તો 38 વર્ષથી મોટી ઉંમરના એવા મતદાતા કે જેમનું 2002ની મતદાર યાદીમાં નામ હોય તેમનો સમાવેશ થાય છે. આ તમામ મતદાતાઓએ SIR અંતર્ગત પોતાનો એક પણ ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે નહીં. કેટેગરી B, તારીખ 1/7/1987 પહેલા જન્મેલા અથવા 38 વર્ષ કે તેથી વધુ ઉંમરના એવા મતદાતા કે જેમનું 2002ની મતદાર યાદીમાં નામ નથી, તેઓનો કેટેગરી B માં સમાવેશ થાય છે. આવા મતદાતાઓએ SIR અંતર્ગત પોતાનો એકનો જ ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે. કેટેગરી C, તારીખ 2/7/1987 થી તારીખ 2/12/2004 ની વચ્ચેના સમયગાળામાં જન્મેલા અથવા 22 થી લઈને 38 વર્ષ સુધીની વય મર્યાદાના એવા મતદાતા કે જેમના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક વ્યક્તિનું 2002ની મતદાર યાદીમાં નામ હોય તેઓનો સમાવેશ થાય છે. SIR અંતર્ગત આવા મતદાતાઓએ પોતાનો એકનો જ ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે. કેટેગરી D, તારીખ 2/7/1987 થી તારીખ 2/12/2004 ની વચ્ચેના સમયગાળામાં જન્મેલા અથવા 22 વર્ષથી 38 વર્ષની વય મર્યાદાના એવા મતદાતા કે જેઓના માતા અથવા પિતા બેમાંથી એક પણનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, તેઓનો સમાવેશ થાય છે. SIR અંતર્ગત આવા મતદાતાઓએ પોતાનો તેમજ માતા અથવા પિતા બેમાંથી કોઈ એક વ્યક્તિનો એમ કુલ 2 વ્યક્તિના ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. કેટેગરી E, તારીખ 2/12/2004 પછી જન્મેલા અથવા 18 વર્ષથી લઈને 21 વર્ષની વય મર્યાદાના એવા મતદાતાઓ કે જેમના માતા તથા પિતા એમ બંનેના નામ 2002ની મતદાર યાદીમાં હોય તેઓનો સમાવેશ થાય છે. SIR અંતર્ગત આવા મતદાતાઓએ ફક્ત પોતાનો એકનો જ ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે. અને છેલ્લે કેટેગરી F, તારીખ 2/12/2004 પછી જન્મેલા અને 18 થી 21 વર્ષ સુધીની વય મર્યાદાના એવા મતદાતા કે જેમના માતા તથા પિતા બંનેમાંથી એક પણનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, તેઓનો સમાવેશ થાય છે. SIR અંતર્ગત આવા મતદાતાઓએ પોતાનો તેમજ માતા તથા પિતા એમ કુલ 3 વ્યક્તિના ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયાને અંતે તારીખ 9 ડિસેમ્બર 2025ના દિવસે એક હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ યાદીમાં જે કોઈ પણ મતદાતાઓનું નામ કમી કરવામાં આવેલ હશે તેઓને નોટિસ પાઠવી વાંધા સાથેના દસ્તાવેજ રજૂ કરવાની એક તક આપવામાં આવશે. અને આખરે તારીખ 7 ફેબ્રુઆરી 2026ના દિવસે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમના થકી ગુજરાતના મતદાતા તથા મતદાર યાદીનું એક ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.